અંકલેશ્વર વહીવટીતંત્ર દ્વારા શહેર તેમજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ હોટલ, રેસ્ટોરન્ટ, મીઠાઈ, ફરસાણની દુકાનો સહિત ખાદ્ય સામગ્રીના વેચાણ કરતા વેપારી એકમોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને નિયમોનું પાલન નહીં કરનાર સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી હતી. રાજ્યભરમાં ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અને લોકોના આરોગ્યને લઈને તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી બાદ તાલુકા વહીવટીતંત્ર પણ સક્રિય બન્યું છે. અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા, નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે વિવિધ હોટલ, રેસ્ટોરન્ટ તથા ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા એકમોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન અધિકારીઓ અને ટીમે ખાસ કરીને હોટલ અને રેસ્ટોરન્ટના રસોડાના વિભાગ તેમજ સ્ટોરેજ રૂમની ઝીણવટભરી તપાસ કરી હતી. ખાદ્ય સામગ્રી યોગ્ય રીતે સંગ્રહિત કરવામાં આવે છે કે નહીં, ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાઈ રહી છે કે નહીં, સ્વચ્છતા અને હાઇજીનના નિયમોનું પાલન થાય છે કે નહીં સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત ખાદ્ય સામગ્રી ખુલ્લી રાખવામાં આવી છે કે કેમ, રસોડામાં ગંદકી છે કે અસ્વચ્છતા તો નથી ને, સ્ટોરેજ દરમિયાન નિયમોનું પાલન થાય છે કે નહીં તેમજ ગ્રાહકોના આરોગ્યને નુકસાન પહોંચે તેવી કોઈ ખામી તો નથી ને, તે અંગે સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન નિયમો અને સ્વચ્છતાના માપદંડમાં ખામી જણાઈ આવેલી હોટલો, મીઠાઈ, ફરસાણની દુકાનો તથા અન્ય ખાદ્ય સામગ્રીના વેપારીઓ સામે તંત્ર દ્વારા સંચાલકોને નોટિસ પાઠવી ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોનું કડક પાલન કરવા તાકીદ કરવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા વેપારીઓને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે ખાદ્ય ચીજવસ્તુઓના સંગ્રહ, તૈયાર કરવા અને વેચાણ દરમિયાન આરોગ્યલક્ષી નિયમોનું ઉલ્લંઘન કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. ભવિષ્યમાં પણ આવી અચાનક તપાસો ચાલુ રાખવામાં આવશે અને નિયમ ભંગ કરનાર એકમો સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. આજરોજ તારીખ 22 ઓગસ્ટ 2026ના રોજ માનનીય કલેક્ટરશ્રી તેમજ સરકારશ્રીની સૂચના મુજબ તમામ હોટલ, રેસ્ટોરન્ટના આકસ્મિક તપાસણી કરવાના હુકમ થયેલ છે. જે અંતર્ગત અમોએ અંકલેશ્વર શહેર વિસ્તારમાં, જીઆઈડીસી વિસ્તારમાં આવેલી હોટલો તેમજ વિવિધ ફૂડ પ્રોડક્ટ્સ વેચતી દુકાનો અને એમની વિઝિટ કરી એઓને નોટિસ બાબતની નોટિસો પણ આજે આપવામાં આવેલ છે. તો તમામને અનુરોધ છે કે કાયદાકીય અને નિયમ મુજબનું ફૂડ પ્રોડક્ટ્સનું વેચાણ કરવું.